સુરતના સમાચાર। સુરત ગ્રીષ્મ હત્યા કેસમાં માત્ર 82 દિવસોમાં જ આરોપીને ફાંસીની સજા સંભળાવ્યા બાદ આરોપી ફેનિલને સુરતની લાજપુર જેલમાં C5 વોર્ડમાં રાખવામાં આવ્યો છે। જોકે તે યાર્કમાં બીજા પણ 5 કેદીઓ છે જેઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। ફેનિલને જેલમાં સાફ સફાઈનું કામ કરશે। ગ્રીષ્માની હત્યા કરનારો ફેનિલ ગોયાણી હવેથી લાજપુર જેલ, બેરક અને યાર્કની સાફ સફાઈ કરશે। શરૂઆતના 3 મહિના ફ્રીમાં સેવા અને બાદમાં પગાર અપાશે। જેલમાં પાકા કામની કેદી તરીકે ફેનિલને C5 વોર્ડમાં એમ કહેવાય કે 2 નંબરની બેરકમાં રાખવામાં આવ્યો છે, જે કેદી નંબર 2231થી ઓળખાશે। ફેનિલને વ્હાઇટ કપડાં પણ આપી દેવામાં આવ્યા છે, આથી જેલમાં તે પાકા કામની કેદી તરીકે વ્હાઇટ કપડાં પહેરે। જેલના પ્રશાસનના જણાવ્યા અનુસાર ફેનિલ ઇજાગ્રસ્ત હોવાથી હાલમાં સફાઈ કામ કરશે। આવી રીતે ફેનિલ ગોયાણીને 82 દિવસોની અંદર ફાંસીની સજા ફટકારવામાં આવશે, એવા સમાચાર સામે આવ્યા છે મિત્રો। તો બસ મિત્રો, આપણે આ સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ। ગ્રીષ્મા વેકરી હત્યા કેસના ફેનિલ ગોયાણી વિશે તમારે શું કહેવું છે? જરૂરથી કોમેન્ટ કરો અને તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરો અને અવનવા ગુજરાતના તમામ સમાચાર માટે જરૂરથી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો। ધન્યવાદ।